તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું અંદાજ તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્ય પર ભારે પવન સાથે અને તોફાન સાથે વરસાદોની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે 24 તારીખનો દિવસ વહેલી સવારે 5 વાગ્યાથી ગુજરાત રાજ્યમાં જળબંબાકાર પરિસ્થિતિઓ સર્જાઈ ચૂકી છે। જોઈ લો લાઈવ અપડેટ મુજબ મિત્રો, ગુજરાત રાજ્ય પર અત્યારે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્ય પર ચડાઈ કરવા માટે તૈયાર છે અને હવે ચારે બાજુથી સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્ય તરફ લગાતાર આગળ વધતી જોવા મળી રહી છે, જેને કારણે 12 કલાક ગુજરાતમાં આવનારી અતિ ભારે રહેવાની છે, જેના વિશે સમજાવીશું તમને આજના આ વિડીયોની અંદર। તારીખ સાથે અને એક કોઈ ગામના નામ સાથેની અપડેટ આપવામાં આવશે, જેથી વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેશો તો બધી જ માહિતી તમને અહીંયા મળી જવાની છે। સાથે જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો હાલ અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો વરસાદની પળે પળની અપડેટ જેવી જેવી સિસ્ટમ બદલાશે તો રેગ્યુલર વિડીયો તમારા સુધી પહોંચી જશે। અને સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ પહેલા હું તમને એક લિસ્ટ બનાવીને સમજાવી દઉં કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાતચીત કરવાની છે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો પહેલા તો મિત્રો આપણે જે છે તે સંપૂર્ણ ગુજરાત રાજ્યનું વાતાવરણ સમજવાના છે। આખી વરસાદી સિસ્ટમ કે જે હવે બની ગઈ છે, આ સિસ્ટમને હું તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવે કે હવે આ સિસ્ટમો કઈ બાજુ જવાની છે। લાઈવ સેટેલાઇટ પિક્ચર હું તમને દેખાડીશ, એનાથી ખબર પડશે કે ગુજરાત રાજ્યની ચારે બાજુ હવે સિસ્ટમે જે ઘેરાવો બનાવી લીધો છે એનાથી આગામી 12 થી 24 કલાક અતિ ભારે વરસાદ રહેવાનો છે। હવે 24 તારીખની સવારથી જ આ તબાહી શરૂ થઈ ચૂકી છે અને અસલી તબાહી હજુ બપોરથી સાંજ સુધી જોવા મળવાની છે। અને એટલું જ નહીં, 25 તારીખનો દિવસ અતિ ભારે, 25 તારીખ અને ગુરુવાર બપોર સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે કાયદેસર આભ ફાટતું જોવા મળશે અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળવાની છે। તો એના માટે તૈયાર થઈ જજો। વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીએ પહેલા તમે કયા ગામથી છો અને તમારા ગામમાં હાલ અત્યારે કોઈ વરસાદ છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં જે છે તે મિત્રો એક વખત લખી દેજો। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સમજીએ, આગળ વધીએ। તો મિત્રો પહેલા મારે જે છે તે તમને એક માહિતી આપવી છે કે એક વાવાઝોડું, એક સાયક્લોન બનતું જોવા મળ્યું છે, એના વિશે અત્યારે ઘણો બધો ડરનો માહોલ છે લોકોમાં। પરંતુ મિત્રો જણાવીએ તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી છે, તેના કેટલાક ફોટા અમારી પાસે આવ્યા છે, હું તમને લાઈવ અહીંયા દેખાડવા માંગુ છું એ બધા ફોટા અને વિડીયોઝ। તો જોઈ લો મિત્રો, એ જે વાવાઝોડા જેવી પરિસ્થિતિ બની છે તેનો આ મિત્રો વિડીયો લાઈવ આવી રહ્યો છે। જસદણ રાજકોટ જિલ્લામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ બની છે, 23 તારીખ સાંજનો આ વિડીયો છે અને આની અંદર જોશો તો આ મિત્રો રાજકોટ જિલ્લાનો વિડીયો છે। રાજકોટની અંદર વાવાઝોડા સાથે ભયંકર વરસાદ પડ્યો, એટલે કે પવનો ફૂંકાયા, આંધી તોફાન સાથેના વરસાદો જોવા મળ્યા। લાઈવ જોઈ લો, આ જોઈ લો મિત્રો, વૃક્ષો જે છે તે એકદમ પવનમાં ખેંચાતા જોવા મળ્યા જસદણ રાજકોટથી। વાવાઝોડાના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલું જ નહીં, ત્યાર પછી આ બીજો ફોટો મિત્રો જોઈ લો, રાજકોટ જિલ્લામાં ખાસ રસ્તાઓ બેટમાં ફેરવાયા ભારે વરસાદને કારણે। ગોંડલ લાગુના તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે જોઈ લો મિત્રો હેરાન પરેશાન થયા લોકો, કારણ કે રસ્તાઓ જે છે તે ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। લાઈવ મિત્રો દ્રશ્યો સામે આવી રહ્યા છે, એની સાથે બીજા ફોટા પણ દેખાડીએ તો દક્ષિણીય ગુજરાતનો આ ફોટો છે સાપુતારા ડાંગ લાગુના વિસ્તારોનો। ત્યાં જુઓ મિત્રો, આ ખાસ રસ્તા ઉપર પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે, જળબંબાકાર પરિસ્થિતિ। એની સાથે રાજકોટ જિલ્લાના ગોંડલમાં જોઈ લો, ખેતરોમાં પાણી ભરાયા, ખેતરો પાણીમાં ગરકાવ થયા હોવાના સમાચાર આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળી રહી છે અને અસલી ખતરો હજુ આગામી 12 કલાક ગુજરાતમાં ખૂબ ભારે જોવા મળી રહી છે। ત્યારે બીજી બાજુ જોઈ લો મિત્રો, કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચ વરસાદ પડ્યો તેનો આપણી પાસે ડેટા સામે આવ્યો છે અને જોઈને તમે હચમચી જવાનો છો, કારણ કે આ જે ડેટા છે એ ક્યાં સુધીનો છે તો જોઈ લો। ગુજરાત રાજ્યની અંદર ખાસ છેલ્લી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચનો વરસાદ પડ્યો છે તેનો આ લાઈવ નકશો છે। એની અંદર સૌથી વધારે વરસાદ જો પડ્યો હોય પડ્યો છે મિત્રો ડાંગ જિલ્લાની અંદર। ડાંગની અંદર ટોટલ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે છેલ્લા 24 કલાકમાં। રાજકોટના ગોંડલમાં 2.25 ઇંચ વરસાદ છે, વલસાડના કપાડામાં 1.5 ઇંચ વરસાદ, રાજકોટની અંદર મિત્રો કોટડા સંગાણીની અંદર પણ જોઈ લો લાઈવ મિત્રો 1 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના ઉકાઈ ડેમ આસપાસ 71 mm નો એટલે કે 0.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। એટલું જ નહીં, એની સાથે છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ અને બાકીના જે ઘણા બધા વિસ્તારો છે એમાં 1.5 થી લઈને 1 ઇંચ સુધીના વરસાદ છે, ઝાપટા છે। એની અંદર સુરત, અમરેલી, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, છોટાઉદેપુર આ બધા જિલ્લાઓમાં જે છે તે કાયદેસર આભ ફાટ્યું છે અને ખતરો હજુ ટળ્યો નથી। જી હા દર્શક મિત્રો, વિડીયોના શરૂઆતમાં પણ મેં તમને કીધું કે હજુ આ ખતરો જે છે તે લાંબો ચાલતો જોવા મળી રહ્યો છે અને અહીંયા જે એલર્ટો આવી રહ્યા છે તેની અંદર જો હવામાન વિભાગે કયા કયા એલર્ટ કયા કયા વિસ્તારોમાં આપી દીધા છે તો નાવકાસ્ટ અનુસાર અમારી પાસે જે
માહિતી આવી રહી છે અહીંયા લખી દઉં નાવકાસ્ટ અનુસારની આ માહિતી છે. નાવકાસ્ટ અનુસાર જે માહિતી આવી રહી છે એની અંદર ગુજરાત રાજ્યની અંદર જે છે મિત્રો હજુ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કયા કયા ભાગોમાં રેડ એલર્ટ છે તો જોઈ લ્યો. ડાંગથી લઈને તાપી, નર્મદા અને છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં 2-2 ઇંચના વરસાદો પડી ચૂક્યા છે અને હજુ પણ રેડ ઝોન, રેડ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. ઘરની બહાર ના નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે. અને દક્ષિણીય ગુજરાતના પંથકોમાં પણ મિત્રો અહીંયા તમને લાઈવ દેખાડું તો દક્ષિણીય ભાગોમાં સુરત, નવસારી અને વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ગાજવીજ સાથે, તોફાન સાથે વરસાદી સિસ્ટમો જે છે તે આ ભાગોની અંદર કાયદેસર તાંડવ મચાવતી જે છે તે મિત્રો જોવા મળી શકે. એની સાથે બીજી પણ ઘણી બધી અપડેટ અમારી પાસે આવી રહી છે. વિડીયોમાં લાઈવ તમને આગળ વધીને દેખાડીએ તો જોઈ લો. યેલો એલર્ટ પણ ઘણા બધા વિસ્તારોમાં સૂચવી દેવામાં આવ્યું છે, જેની અંદર સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને મધ્ય ગુજરાતની અંદર પણ જો લાઈવ જોઈ શકો ભરૂચ, વડોદરા, મહીસાગર અને દાહોદ આ બધા જિલ્લાઓની અંદર જે છે તે વરસાદનું યેલો એલર્ટ છે. એટલે જો તો ગુજરાતના 40% વિસ્તારોની અંદર આ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જોઈ લો આ નીચેનો જે 40% ગુજરાતનો વિસ્તાર છે આ 40% ઝોનમાં ગુજરાત આવી ચૂક્યું છે અને હવે બાકીનો જે 60% ભાગ છે આ ભાગોની અંદર પણ ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસું આગળ વધવાનું છે. એ તારીખો ભૂલતા નહીં મિત્રો, તારીખો ખાસ યાદ રાખજો. 24 તારીખની રાત્રિ સુધી અને 25 તારીખની બપોર સુધી ગુજરાત રાજ્યમાં ખાસ ધોળા દિવસે અંધારપટ અને મોડી રાત્રિએ જે છે તે તાંડવ શરૂ થશે. કારણ કે લાઈવ સેટેલાઇટ પિક્ચર હું તમને અહીંયા દેખાડી રહ્યો છું. જોઈ લો આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાતની નીચે કાળા ડિબાંગ ગોટા સમાન વાદળો આવી ચૂક્યા છે. અને જીએફએસ વેધર મોડલ અનુસાર મારી પાસે જે ફોટો આવ્યો છે અહીંયા રહ્યો જોઈ લો. વચ્ચે ગુજરાત રાજ્ય છે અને ચારે બાજુ તાંડવ મચાવતી સિસ્ટમો છે. જી હા, ફરીથી મિત્રો અહીંયા દેખાડી દઉં તો જોઈ લો આ વચ્ચે ગુજરાત રાજ્ય છે અને ગુજરાતની ફરતે બધી જ દિશામાં જોશો તો સિસ્ટમોએ ઘેરાવો બનાવી લીધો છે અને હવે વારો છે ગુજરાત રાજ્યનો. ગુજરાતમાં મિત્રો જે વરસાદની શરૂઆત થઈ છે તો માત્ર હજુ પિક્ચર નથી, ટ્રેલર છે. અસલી પિક્ચર ચાલવાનું છે. 24 તારીખની બપોર પછીથી લઈને 25 અને 26 તારીખ સુધી જે છે તે સળંગ આ વરસાદી તાંડવ જે છે તે ગુજરાત રાજ્યમાં યથાવત જોવા મળવાનું છે. અને હજુ આટલું જ નહીં, આનાથી આગળના પણ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ધોધમાર વરસાદોની જે ભીતિ છે તે સામે આવી રહી છે. તેની વચ્ચે વિસ્તારથી અહીંયા સમજવાનું છે. જોઈ લો મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું એનો આ લાઈવ ફોટો છે, લાઈવ વિડીયો જે તારીખ આવી છે સામે જોઈ લો તો 23 તારીખે ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસું જે છે તે મિત્રો અહીંયા હાલ પહોંચી ચૂક્યા હોવાના સમાચારો જે સામે આવી રહ્યા છે. તેની વચ્ચે જોશો તો જોઈ લો ગઈકાલે હવામાન વિભાગે આ નકશો બહાર પાડ્યો અને આ નકશાની અંદર તમે રીતસરનું જોઈ શકો છો કે 23 તારીખે ચોમાસાની એન્ટ્રી ગુજરાતના દક્ષિણીય ભાગોમાં થઈ ચૂકી છે. તો ફાઇનલી 23 તારીખે ગુજરાતમાં ચોમાસું આવી ગયું. 8 દિવસ મોટું પડ્યું પરંતુ કોઈ વાંધો નથી મિત્રો, ચોમાસું હવે આવ્યું છે તો અહીંયા ઝડપથી આગળ વધવાનું છે અને 30 તારીખ સુધીમાં આખું ગુજરાત કવર કરી પણ લેવાનું છે. તો જે છેલ્લી કેટલીક કલાકોમાં વરસાદ અને જે તાંડવ જોવા મળ્યું એના વિશે તો મેં તમને માહિતી આપી દીધી. હવે આપણે વાત કરીએ આગામી દિવસોને લઈને શું મોટી આગાહી સામે આવી રહી છે. પહેલા મિત્રો વાવાઝોડાની વાત તમને જણાવી દઉં તો જોઈ લો તાઇવાન અને ચાઇના બોર્ડર પાસે એક વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને આનાથી લોકો ઘણા બધા ટેન્શનમાં આવી ચૂક્યા છે કે ક્યાંક આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે કે નહીં. મિત્રો ડરતા નહીં, કારણ કે આ તાઇવાન બોર્ડરે વાવાઝોડું છે ને અહીંયાથી મિત્રો જાપાન બાજુની દિશા પકડી રહ્યું છે. એટલે ગુજરાતમાં આનો કોઈ ખતરો નથી. ખાલી ખોટો હંગામો ના થાય સોશિયલ મીડિયા ઉપર. એટલા માટે હું તમને પહેલા જ મિત્રો સૂચના આપી રહ્યો છું કે કોઈ પણ એવી આગાથી ડરવાનું જરૂર નથી. વાવાઝોડાનો કોઈ ખતરો રહેવાનો નથી. કારણ કે જોઈ લો બંગાળની ખાડીથી તો આ વાવાઝોડું 5 થી 10,000 કિલોમીટર દૂર છે અને અહીંયાથી પણ મિત્રો આ વાવાઝોડું જે છે તે હજુ વધારે દૂર જતું આગામી દિવસોમાં જોવા મળી રહ્યું છે. બાકી 24-25 તારીખે જે વરસાદની સિગ્નલ છે એ મિત્રો ચોક્કસ છે. અને વરસાદ વિશે ચાલો હું તમને હવે એક વેધર મોડેલો અનુસાર જણાવી આપું કે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદી તાંડવ જે છે તે મિત્રો રીતસરનું આપ ફાટતું જોવા મળશે. જોઈ લો આજે રાત્રિના 8 થી લઈને 12 વાગ્યા સુધી વરસાદ અનરાધાર ધોધમાર ફૂંકાવાનો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ સૌથી વધારે જો ખતરો હોય તો એ છે વલસાડ જિલ્લામાં. કારણ કે વરસાદની અંદર મિત્રો જોઈ લો વલસાડમાં જે છે ત્યાં સિસ્ટમ ગાંડીતુર બનીને તૂટી પડતી જોવા મળી રહી છે. જેમાં વલસાડ, આહવા, ડાંગ, સાપુતારાના સેન્ટરો, વ્યારાના સેન્ટરો, નવસારી, સુરત, બારડોલી આ જે પટ્ટો છે ત્યાં ધોધમાર વરસાદો પડવાની આશંકાઓ છે. તેની વચ્ચે સૌથી વધારે એલર્ટ છે વલસાડની અંદર, કારણ કે સિસ્ટમ જે છે તે ડાયરેક્ટ આ વલસાડ ઉપરથી પસાર થવાની છે અને આની ઉપરના પણ જે સેન્ટરો છે ત્યાં પણ મિત્રો વરસાદ રહેવાનો છે. કારણ કે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપ્યું છે. તો અહીંયા પણ જોઈ લો તો રાજપીપળાથી લઈને નર્મદા, તાપી, ડીડિયા
ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને અંકલેશ્વર અને ભરૂચ દહેજ લાગુનો જે આખો પટ્ટો છે બધા જ વાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે આ બધા વિસ્તારોમાં જે છે તે મેઘરાજા હવે પોતાની તોફાની બેટિંગ શરૂ કરવાના છે અને આટલું જ નહીં, આખા ગુજરાતના બધા જ વિસ્તારો દક્ષિણીય ભાગો છે ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળવાની છે। ઉપર પણ મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાત સુધી આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને આ મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર બોડેલી, છોટાઉદેપુરથી લઈને વડોદરા અને દહેજના સેન્ટરો છે આ બધા જ વિસ્તારોમાં તેની અસરો જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જેમ કે અહીંયા જુઓ તો ગોધરા, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને અહીંયા પણ મિત્રો ખાસ અતિ ભયંકર વરસાદ પડવાનો ડર છે। ઉત્તર ગુજરાતમાં મિત્રો જે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓ છે ત્યાં આગળ વરસાદની આગાહી છે, જેમાં મોડાસાથી લઈને મિત્રો આસપાસના મેઘરજ લાગુના જે વિસ્તારો છે એની ઉપર જોશો તો આબુ લાગુના વિસ્તારો છે, સાબરકાંઠા છે, આ ભાગોમાં ઝાપટા પડી શકે। બાકી જે મહેસાણા બાજુનો વિસ્તાર છે ઉપર મિત્રો પાટણ છે, વાવથરા છે ત્યાં કોઈ મોટા વરસાદની આશંકા નથી। અમદાવાદ લાગુના સેન્ટરોમાં પણ કોઈ મોટા વરસાદની જે છે તે આગાહી હાલ અત્યાર પૂરતી સામે નથી આવી રહી, પરંતુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાત્રિના સમયગાળાથી લઈને 24 તારીખની મોડી રાતથી 25 તારીખ વહેલી સવાર સુધી, જેમાં જોશો તો સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે તો મેઇન તો મિત્રો જે નીચેના જિલ્લાઓ છે જેમ કે અહીંયા અમરેલી છે, આ બાજુ મિત્રો ભાવનગર છે, અમરેલી અને ભાવનગરના જે નીચાણવાળા વિસ્તારો છે, સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ જે તુલસીશ્યામ, સાસણગીર, તાલાળા છે, આ બાજુ અમરેલીની અંદર રાજુલા છે, લીલિયા છે, ધારી, બગસરા છે, આ બધા વિસ્તારોમાં જે છે તે આ સિસ્ટમના કડાકા ભડાકા શરૂ થવાના છે। ભાવનગરની અંદર પણ જોશો તો પાલિતાણાથી લઈને મિત્રો મહુવા, અલંગનો જે વિસ્તાર છે અહીંયા છેલ્લા 24 કલાકથી વરસાદો શરૂ છે અને હજુ આગામી કલાકોમાં અહીંયા જે છે તે ભૂક્કા બોલાવવાના છે વરસાદ। એની સિવાય પણ મિત્રો ઝાપટા સ્વરૂપે જોશો તો બોટાદથી લઈને રાજકોટ જિલ્લામાં હજુ પણ સિસ્ટમ સક્રિય છે, જો કે રાજકોટની અંદર છેલ્લા 24 કલાકથી સિસ્ટમોના વરસાદો શરૂ છે, પરંતુ હજુ પણ આગામી કલાકોમાં અહીંયા ઝાપટા શરૂ રહેવાના છે। ઉપર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં કોઈ મોટા વરસાદ અત્યારે હાલ દેખાતા નથી। જામનગર, પોરબંદર કે દ્વારકામાં પણ અત્યારે હાલ કોઈ મોટા વરસાદો જે છે તે આપણી સામે અત્યારે હાલ પૂરતા આવી રહ્યા નથી। અને આ પ્રકારે મેં સંપૂર્ણ માહિતી તમને આપી દીધી અને ઉપર કચ્છમાં જોશો તો કચ્છમાં પણ ઝાપટા સિવાય કોઈ મોટી આગાહી દેખાઈ રહી નથી। 25 તારીખ પછી મિત્રો જે આ વરસાદની સિસ્ટમ છે એ સાર્વત્રિક થતી જોવા મળશે અને પછી મિત્રો જે છે તે લગાતાર જોર વધવાનું છે। બાકી આજના વિડીયોમાં મેં તમને કમ્પ્લીટ સમજણ આપી સિસ્ટમો વિશે, વરસાદની બધી જ વેધર એક્ટિવિટી વિશે। આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને તમે કયા ગામથી વિડીયો જોયો છે, તમારા ગામમાં હાલ અત્યારે કેવું વરસાદી વાતાવરણ બનેલું છે કે નહીં એ પણ ખાસ કોમેન્ટમાં લખી દેજો। અને સૌથી છેલ્લે ડિસ્ક્લેમર આપું છું કે વિડીયોની અંદર જે કંઈ પણ માહિતી મેળવી છે એ બધી વેધર ડેટાને આધારે છે, વેધર મોડેલો સામે આવ્યા છે એને આધારે છે, આંકડાઓને આધારે છે, એની જે છે તે મિત્રો અમે પુષ્ટિ કરતા નથી, તો ખાસ આ ચેતવણીની જે છે તે મિત્રો ખાસ કાળજી રાખવી। બાકી ફરીથી કાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ, જય માતાજી, જય દ્વારકાધીશ।